વેરાવળ બાર એસોસિએશન અને ગીર સોમનાથ અને સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે એક નવી હાક ઉભી કરી છે ને એના માટે સૌ પ્રથમ તો અભિવાદન અને આભાર વ્યક્ત કરું છું. જુદી જુદી વકીલશ્રીઓની ચર્ચા ચાલુ છે. જુદા જુદા ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને એડવોકેટને પણ એક કોર્ટ ઓફિસર તરીકેની આપણી નિમણૂક કરી છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા અત્રેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા એસએન સવાણી સાહેબ, જેના ક્રમ નંબર 80 છે, તેઓ સતત વકીલોના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ રહે છે અને ગીર સોમનાથમાં છેલ્લા 3 વર્ષથી બાર એસોસિએશનના પ્રમુખ છે. તેઓએ સમગ્ર ગુજરાતમાં એક પોતાનું મિત્ર વર્તુળ બનાવ્યું છે અને દરેક જગ્યાએ વકીલોને લગતી પ્રશ્નોને વાચા આપવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. એવા અમારા એસએન સવાણી સાહેબ, જે ક્રમ નંબર 80માં પ્રેફરન્સ મત 1થી જંગી બહુમતીથી સૌરાષ્ટ્ર કચ્છના વકીલ મિત્રો મતદાન કરી અને જંગી બહુમતીથી વિજયી બનાવે અને એકડાના જોરે જ મારા મિત્ર સવાણીભાઈ ચૂંટાઈ જાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. જય સોમનાથ. નમસ્કાર, હું અમૃતાબેન અખિયા, વેરાવળ બાર એસોસિએશનના એડવોકેટ. આજરોજ અહીં વેરાવળ કોર્ટમાં ગીર સોમનાથ જિલ્લા વતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અમારા છેલ્લા 4 વર્ષથી પ્રમુખ બનતા લોકલાડીલા એડવોકેટ એસએન સવાણી સાહેબે પોતાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 80 નંબર ઉપરથી એનો ક્રમાંક છે અને સૌરાષ્ટ્રના તમામ એડવોકેટ તેમજ ગીર સોમનાથ જિલ્લાના તમામ બારના એડવોકેટ મિત્રો તેમને 1 નંબરનો પહેલા ક્રમથી ક્રમ આપી અને વિજય બનાવે તે માટે અમે લોકોએ આજરોજ અહીંયા સંમેલન કરેલું અને તેમાં સૌ એડવોકેટ મિત્રનો સાથ સહકાર રહ્યો. એટલે મારી તેઓને નમ્ર અપીલ છે કે તમામ જિલ્લાના ગીર સોમનાથ જિલ્લાના એડવોકેટ તેઓને વિજય બનાવે તેવી અભ્યર્થના. જય સોમનાથ. લિટિગેશનો ફાઇલ થયા, ઘણા બધા પ્રયત્નો થયા. સિંગલ બેન્ચમાં અમે જીતા, ડબલ બેન્ચમાં અમે જીતા, તો સરકાર છે એ સુપ્રીમમાં એસએલપી દાખલ કરી અને સ્ટે લઈ આવી. એટલે ત્યારે અમે બધા મિત્રો વારંવાર ગાંધીનગર મળતા, અમે રજૂઆત કરવા જતા, બધા ભેગા થઈને ગુજરાત આખામાંથી 100-150 એડવોકેટ છે આજે પણ જીપીએસસી પાસ થયેલા છે અને એમ છતાં એને જોબ નથી મળી. ત્યારે અમે સચિવાલયમાં રજૂઆત કરવા જતા કન્સર્ન ડિપાર્ટમેન્ટને. પછી અમે આપણી માતૃ સંસ્થા કે ભાઈ આ આપણા વકીલ મિત્રોનો પ્રશ્ન છે ને આપણે આપણી માતૃ સંસ્થાને આપણે રજૂઆત કરીએ અને જો એ એમના લેટર પેડ ઉપર ત્યાં રજૂઆત કરે તો એનું વજન પડશે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ મંત્રાલયની અંદર. તો એના માટેના અમે ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ છતાં પણ હા, કોઈ ના નથી પાડી કે અમે નહીં કરીએ એવું નથી કીધું, પણ આજથી સુધી એક સિંગલ લેટર પણ જો બાર કાઉન્સિલના લેટર પેડ ઉપર લખાણો હોય કન્સર્ન ડિપાર્ટમેન્ટને એવું બન્યું નથી. એડવોકેટ શ્રી થાનકી સાહેબ, એજીપી શ્રી પાઠક સાહેબ, સિનિયર એડવોકેટ પછક સાહેબ તથા જુનિયર વકીલ મિત્રો, હવે સૌ પ્રથમ તો આપણે આ ઉમેદવારી શા માટે નોંધાવી છે પહેલા જોઈએ તો સૌ પ્રથમ અમે બાર રૂમમાં ઘણા બધા મિત્રો મારી સાથે બેઠા હોય, રીતેશભાઈ હોય, તેજસભાઈ હોય, રચકભાઈ હોય, તો એ ઘણી વખત અમારે ચર્ચા થતી હોય છે ને ઘણા સિનિયર વકીલ મિત્રો છે એ પણ અવારનવાર બહારમાં આવતા હોય. કનુભાઈ જોશી છે, હિરાણી સાહેબ છે, નાનુભાઈ ગોહેલ છે. આવી ઘણી વખત અમારે બાર રૂમમાં એવી ચર્ચા થતી હતી કે ભાઈ આ બાર કાઉન્સિલ છે એ ક્યારેય હિસાબ નથી આપતા, કે બાર કાઉન્સિલ છે એ વેલફેર ફંડ જે છે એની પૂરેપૂરી રકમ ચૂકવતા નથી. એટલે આપણે સૌ પ્રથમ વેરાવળ બાર એસોસિએશનના લેટર પેડ ઉપર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને એક નોટિસ સ્વરૂપે એક પત્ર લખેલો અને એમાં આપણે એવું વેરાવળ બાર એસોસિએશન વતી બાર કાઉન્સિલને એવું કીધું કે ભાઈ તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ક્યારેય પણ વકીલોને કોઈ હિસાબ તમે આપ્યો નથી કે દરેક બાર એસોસિએશનને તમારે જે હિસાબો આપવા જોઈએ તે અત્યાર સુધી ક્યારેય 1500 રૂપિયા રિન્યુઅલ ફી દર વર્ષે ભરીએ છીએ, દરેક વકીલ મિત્રો ભરે છે. આપણો એડવોકેટ એક્ટ જે જોવામાં આવે તો એડવોકેટ એક્ટની કલમ સમથિંગ 16 જોવામાં આવે તો એ માટે 1500 રૂપિયા જે રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે એ પણ ભરે છે અને નોન પ્રેક્ટિસ એ પણ ભરે છે. હવે લાભ